બોલો સદગુરુ મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા સત સનાતન ગજાનંદ ગુરુપતે મહારાજ સિદ્ધરામદેવજી મહારાજ સરસ્વતી માત કી દેવી માત કી નિષ્કલંક મહાદેવ કી ગજરજદાસ મહાત્મા ઓમ નમઃ પાર્વતી પતે રામ નામ ઉરટીએ જેમ નાળી રાખેલી રામ નામ ઉરટીએ જેમ નાળી રાખેલી જોરાવર જમડા તણી ફાંસીટાળ ફૂકી राम जरो के बैठ की सबका मुजरा ले जैसी जिनकी चाकरी वैसा उनको दे अजगर करे नहीं चाकरी पंखी करे नहीं काम दास मलोकयूं कहे सबका दाता राम राम सब कोई कहे ठग ठाकुर ने चोर बिना प्रेम विधे नहीं तुलसी नंद किशोर संत सगा का गुरु सगा अंत सगा एक श्री राम तुलसी कहे इस जीव को तीन ठोर विश्राम संत सगा का गुरु सगा अंत सगा एक श्री राम तुलसी कहे इस जीव को तीन ठोर विश्राम आ मानव जीवन ना त्रण दिशाओं से भाई गोस्वामी तुलसीदास जी कहे छे संत बीजा गुरु અને ત્રીજા રામ
ઉનાળાનો સમય હોય, આપણે રસ્તે ચાલી જતા હોઈએ, બહુ ગરમી હોય, બપોરનો સમય હોય તો કોઈ વૃક્ષની નીચે આપણે બેસીએ અથવા તો કોઈ દેવ મંદિરની ઓત લઈએ. એમ આ જીવનમાં જ્યારે માણસ વ્યસ્ત બને ને ત્યારે આ 3 વિષયમાં છે ભાઈ. 3 જગ્યાએ વિશ્રામ કરવાનું સ્થાન બતાવ્યું છે તુલસીદાસજીએ. સંત, ગુરુ અને રામ. આપણે નામ છે કાંતબેન, શાંતબેન સ્વર્ગસ્થ શાંતબેનના ઉત્તરકાળ નિમિત્તે આવી દેશી સંતવાણી, સંતોના અનુભવની જે વાણી, હું તો ભાઈ પ્યોર દેશી સંતવાણી કરું છું. ભાઈ આમાં ઘણા ખબર છે, અમારે પીરુભાઈ છે તે માટીએથી જુઓ, અમારા 2 ભાઈઓ માટીએથી વચન સાંભળવા માટે આવ્યા હતા. ગમે તે પ્રોગ્રામ હોય લગભગ તો એની હાજરી હોય જ. તે રાઠોડ પરિવાર છે માટીયાથી. તો ગતાત્માને શાંતિ મળે એના માટે આપણે ખાલી 2-5 મિનિટ માટે હરિનામનું કીર્તન કરવું છે. બહેનોમાં તો પણ સંખ્યા છે. ખાલી 5 જ મિનિટ પછી આપણે સંતવાણી શરૂ કરીશું. સીતારામ સીતારામ બોલીએ ભક્ત પ્રહલાદ જીની
ભક્ત પ્રહલાદજીની વારે તમે આવ્યા એ સંભવા કીધો તમે વાત કીધો તમે સીતારામ મેવાડના મહારાણી મેવાડના મહારાણી ભક્તોની વારે તમે આવ્યા એ અનેક ભક્તોની વારે તમે આવ્યા એ દિનાકી મન તમે તે વાત સીતારામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો રાધે શ્યામ તમારી જય જય હો એ રાધે શ્યામ તમારી જય જય હો એ ગુરુ રામ તમારી જય જય હો ગુરુ રામ તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો એ સીતારામ તમારી જય જય હો બજરંગી તમારી જય જય હો બજરંગી તમારી જય જય હો સીતારામ તમારી જય જય હો એ સીતારામ તમારી જય જય હો